ધરાવીને ધાન ન નીપજે, કુડવીન માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ હોય. ધર્મ ત્યાંથી રહેશે. એટલે હમણાં જ આયા જે આલરડું ગવાણું કે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, અને બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે દીધી. સંપત્તિને આવતાય વાર નથી લાગતી, સંપત્તિને જાતાય વાર નથી લાગતી, પણ કહેવાય કે બાપ સંસ્કારને આવતાય પેઢીઓ લાગે છે, અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે. આજે રાજપૂત સમાજ 18 વરણ મારી સામે બેઠો છે. આયોજન રાજપૂત સમાજનું છે, પણ 18 વરણને આમંત્રણ આપ્યું છે. જેની અંદર સત્ય હોય, જેની અંદર પ્રેમ હોય, જેની અંદર કરુણા હોય, નાના માણસનું દુઃખ જોઈ જેની આંખનો ખૂણો ભીનો થતો હોય, જેને 18 વરણને પ્રેમ કરવાની તાકાત હોય. ગામને પાદર પાળિયા શું કામ છે? એને પોતા માટે માથા નથી આપ્યા, આ દેશની સંસ્કૃતિ માટે જેને માથા આપ્યા છે એ સમાજ બેઠો છે. એને કોઈની ગાયું વળીને જાતિથી પૂછ્યું નહોતું કે આ કોની ગાયું છે. કોઈ બેન દીકરીને આબરૂની ઉપર કોઈએ ઘા કર્યો હોય ત્યારે પૂછવા નથી ગયા ક્યાં સમાજની દીકરી છે. જેને રાષ્ટ્ર માટે, જેને ધર્મ માટે, જેને આ દેશની સનાતનતા માટે ગૌરવ લઈએ છે સાહેબ અત્યારે, કે ભગવાન સોમયાનાથનું જ્યાં મંદિર જોઈ, 1026માં વિધ્વંસ થયું જે મંદિર, અને ત્યાંથી લઈ અને 2026 ચાલે છે, 1000 વર્ષ થયા છે. કેટલા મહાપુરુષોએ એના માટે બલિદાન આપ્યા છે. ગોધરાની ભૂમિ છે, અને ગોધરાથી સોમનાથને યાદ કરવો છે. સૌરાષ્ટ્રનું ઉના, ઉનાથી ઉત્તર દિશાએ જાઓ એટલે 18-19 કિલોમીટર જાઓ એટલે ગિરગઢડા આવે, ગિરગઢડાથી તમે ઉગમણી દિશાએ 7 કિલોમીટર જાઓ એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે. એ બરોબર દ્રોણેશ્વર મહાદેવની ભૂમિ, એની બાજુમાં નાનું એવું નેહડું, નાના નાના ઝૂંપડા રહી ગયા છે. એ ઝૂંપડાની અંદર બરોબર બપોરનું ટાણું છે, ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ એમ કહેવાય ગરમીનું તેજ આપી રહ્યા છે. એ ગરમીમાં એ ઝૂંપડામાં એક માં બેઠી બેઠી રોટલા કરે છે. નારાયણનો પણ તાપ લાગે છે, અને સુલાની અંદરથી લઈ અગ્નિ નારાયણનો પણ તાપ લાગે છે, અને એની વચ્ચે માં છે એ રોટલા કરે છે. એક રોટલો તાવડીમાં છે અને બીજા લોટનો પીંડો જે હાથમાં છે. એમાં 7 વર્ષનો દીકરો હરિયન ઘરેનો હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતું ન હોય. ઓલા કેહર બચાને કાગડા, એ 7 વર્ષનો દીકરો હાથમાં કટાર લાય, એ તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ છે, અને નાકના કેમ કે નાનો એવો હાપ હોય, એ હાપોલિયાની પૂંછડી માથે પગ દીધો હોય, જેમ કે ક્રોધિત થયો હોય એવો એ 7 વર્ષના દીકરાની અંદર એમ કહેવાય ક્રોધ દેખાતો હતો. એક હાથમાં કટાર હતી ને એક હાથે માના દાઢી પકડીને એટલું કીધું, માં મારા ભાઈબંધ ભેગો રમું છું, અને મારા મિત્રો મને મેણું મારે છે કે તું અવડો મોટો થયો પણ હજી અમને કોઈને ખબર નથી તારો બાપ કોણ છે. અને માં સાંભળી લે, આનાથી મોટી ગાયલ ન હોઈ શકે, માટે હવે તને પગે લાગીને કહું મારથી મેણું સહન નથી થતું, અને કાં મને ક્યાંક મારો બાપ કોણ છે, નહીં તેરા કટાર ખાઈને વાળા એમ કહેવાય પ્રાણ કાઢી નાખું. અને એની એક ક્ષણે માય એમ કહેવાય લોટનો પીંડો એમ કહેવાય કાથરટમાં નાખી, અને એક હાથે છોકરાને ઠપાટ મારી અને બીજા હાથમાં કટાર ખેંચી લીધી, અને બાવડું પકડીને એટલું કીધું કે તારો બાપ જોવે છે ને, તારે કોણ છે દેખાડું ને તારો બાપ, હાલ મારી હારે. એ સાહેબ બપોરને ટાણે એમ કે જમ્યા વગરના ડગલા ભેડાઈ ચડાપ 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 પોતાના દીકરાને 7 વર્ષના દીકરાને એમ કે હાથમાં લીધેલો, અને આ બરોબર હાલતા 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 ભગવાન ભાસ્કરને મેર બેહવું, મહારાજનું મેર થવું, દિયાથમાનું ટાણું થયું, મંદિરો એમ કહેવાય કે આરતીનો સમય થયો, દીવે વાટું ચડી, અને એવે ટાણે હાલમાં જે ભગવાન સોમયાનાથની ભગવી ધજા ફડાકા મારે છે, એ ભગવી ધજાની સામે આવીને જગદંબા ઉભી રહીને એટલું કીધું કે બેટા ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ. હે કે ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે. ત્યાંનો દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ સોમયાનાથ છે. હું મારા બાપનું પૂછું છું, વાત ન બદલાવ. તેથી જનેતા એટલું બોલી હતી, દીકરા તને ખબર છે ને કે ભગવી ધજા ફડાકા મારે આખા જગતનો બાપ છે સોમનાથ? કે હા. સાંભળી લે દીકરા, એ જગત આખાના બાપને જેથી લીલા માથાની જરૂર પડી હતી ને, ત્યારે લીલું માથું દીન હાલતો થઈ ગયો, અમીરજી ગોહિલ તારો બાપ છે સાહેબ.
આ તો બેટો બાપ તને જીલે ચાલે ના, તું બાપને કેડે વયો જા અને મૂળ તારી સંસ્કૃતિ પાછી પકડી લે. તો તું તો મારી બુઢાપાની લાકડી છો એટલે મેં તને વાત નહોતી કરી. હાલ તારા બાપને દેખાડું. અને તેથી ભગવાન સોમનાથના ખોળામાં હમીરજી ગોહિલના પાળિયા પાસે આવીને બાઈ ઊભી રહી. ઓઢણાથી પાળિયાની માથેલી ધૂળ સાફ કરતી અને આંખમાંથી એટલા આહુડા પડ્યા હતા ને બાપુ, તેથી હિરણના નીરની કે સાગરના અરબ સાગરના નીરની જરૂર નહોતી પડી, તેથી ગંગાના નીરની જરૂર નહોતી પડી. એક ક્ષત્રિયાણીની આંખના આહુડાથી એમ કહેવાય કે પાળિયાને અભિષેક થઈ ગયો હતો. અને એ જ આપણા પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે છે. બે કડીને ભેગી કરું છું. ગંગાજી કે બોલા જમનાજી ના બોલા, નિર્ગંગા મન થી નાવો. આ બેટડે બાપના એ મોઢાન ભાડ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ બા જય હો બાપા. આપ સર્વે હાજરી આપી ખૂબ ખૂબ આભાર માનો. જય હો. મળશું. માથા મહાણે એવો ધડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બાબુ જ્યારે ગજની મોહમ્મદ ઘોરી અલગ 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 જે આવતા ગયા, પણ હમીરજીએ જ્યારે એમ કહેવાય કે એ બધાએ અલગ 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 બધાએ જેટલા જેટલા રજવાડા હતા એ બધાએ પોતપોતાના સૈનિકો લઈને ત્યારે સોમનાથની સખાથે આવેલા. આ વાત અંડરલાઈન એ માટે કરવા માંગુ છું. હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકીએ, ભારતી બનીએ. ત્યારે એ સુલતાન જે છે એ ટેકરા ઉપર ચડીને રાતનો જોવે છે અને એના સુબાને કીધું કે ભાગી જવાય અને આપણે ન જીતી શકીએ. ત્યારે આપણો કોપ હોય ને ભારતનો, એને કીધું ક્યાં હુઆ आपको तकलीफ क्या है कि देखिए कितने लोग कितनी मसाल जल रही है. ત્યારે ઓલાએ કીધું કે મસાલું નથી જગતી, અમારે દરેક વરણ નોખું નોખું રાંધે છે. હે દરેક જ્ઞાતિ નોખું નોખું રાંધે છે, આ સુલા નોખા નોખા છે. ત્યારે વિદેશી હરામીએ કીધું તું તો હમ જીત ગયે, जिनके अन अलग उसके मन अलग. અને આપ જાણીએ છીએ કે હમીરજી જેવા મહાપુરુષોને આપણે ગુમાવવા પડ્યા છે. બસ બાપ આપના દીકરા તરીકે પ્રાર્થના કરું છું, આવો ભારતી બનીએ. અહીંયા ઘણા બધા આરએસએસ ના મિત્રો બેઠા છે, અમારે સિસોદિયા સાહેબ, મહેતા સાહેબ,
એક એક દીકરો અર્પણ કરો રાષ્ટ્ર માટે. આ નાનું કુટુંબ સુખી કુટુંબ આપણને આમ ગમે, પણ મને ન ગમે. પેલા હાથ દીકરા થતા, પછી એમ કહેતા હાથ ભાઈઓ છે એનામાં બે રહેવા દે. રાષ્ટ્રને એક એક બાળક આપણે અર્પણ કરીએ, સંઘમાં જોડાઈએ. આ સંઘ છે આપણો. રાષ્ટ્ર કંઈક રાહ જોઈને બેઠું છે. અને બાપુ આ જેવી તેવી ઉર્જા વાળો આ દેશ નથી હો. વિશ્વમાં ફરી છે આપ બધાની દયાથી, પણ ભારત જેવી ઉર્જા મને દુનિયામાં ક્યાંય જોવા નથી મળી સાહેબ. આપણે કોકના લગ્નમાં જઈએ છીએ તો મોજથી બેઠા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ એ ચોરીની અંદર સાહેબ 2 આહુતિ તો ઘીની આપશે ને સ્વાહા કરીને. એ ચોરીના યજ્ઞથી લઈ અને સહસ્ત્ર ચંડી લક્ષ ચંડી યજ્ઞ સુધી વ્યા જાવ. અને આપણી માવું છે ઘરે બેઠી બેઠી પોતાનું ધૂપિયું તૈયાર કરી, અને ગૂગલ ન હોય તો ઘરનું થોડું ઘી નાખી અને એ દિયા છે મેં ધૂપિયું હાથમાં લઈને ધૂપિયાના ધવાડાથી લઈ અને અતિરુદ્ર યજ્ઞ સુધી વ્યા જાવ. તો આ દેશમાં યજ્ઞો કેટલા થાય છે. અરે છોડો, દી હાથમાં ત્યાં દરેકના મંદિરોની અંદર 5-5ની વાટું ચડી અને દિવેલીઓ હાથમાં લેવાય. તો આ દેશમાં કેવલ ને કેવલ એ દી હાથમાં કેટલી ઉર્જા દીવાની થતી હશે. અરે એથી આગળ વાત કરું તો અખંડ દીવાઓ જેટલા જેટલા ધાર્મિકતામાં હાલે છે, એ અખંડ દીવાની જ્યોતોની ઉર્જા ક્યાં જાય? ઉર્જા આપણી રાહ જોઈને બેઠી છે. આપણી અંદર હકારાત્મકતા આવી ગઈ અને બીજાનો સ્નેહ લેતા આવડી ગયો તો એ ઉર્જા એ ભારતને એમ કહેવાય વિશ્વગુરુ થતા કોઈ રોકી નહીં શકે એટલી ઉર્જા દેશમાં બેઠી છે. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જગન જાપમાં વાઘામાં નથી વિચળાવું. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વિચળાવું. મોઢાન ભાડા એવા બેટડે બાપના મોઢાન ભાડા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી. જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભારત વર્ષનો યુવાન હાથમાં શમશેર લઈ લે તો એક એક તલવારના ઝાટકે 10-10ના માથા ઉડાડી નાખવાની તેવડ છે. ભારત વર્ષનો યુવાન હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતીમાં હેઠો ઉતારવાની તાકાત છે. અને ઈનો એ ભારત વર્ષનો માણસ ઉટાય છે હોંડા હાકે. તમારી ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવો એના ઉપર આધાર છે. આપણે ક્યાં રસ્તે જવા માંગીએ છીએ એના ઉપર આધાર છે. આપણે શું કરવું છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને એ જ કીધું કે અર્જુન તું કોણ છો એ પહેલા જોઈ લે, પછી આપણે આગળ વાત કરી. તારી જાતને ઓળખ. કેટલા છીએ એ મહત્વનું નથી, કોણ છીએ એ મહત્વનું છે. કેટલા છીએ એ મહત્વનું નથી, કેવા છીએ એ મહત્વનું છે. કેટલા સાંભળે છે એ મહત્વનું નથી, કાન કોના છે એ મહત્વનું છે. સાંભળનાર કોણ છે
આજ મજા આવે છે એનું કારણ સાંભળનાર કોણ છે, કાન કોના છે? આ બધા આપણે મહાપુરુષોને, મહાપુરુષ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણનો ખોબો ઉપર લીધો એટલે ના, ક્ષમા દેવાની તાકાત છે એનામાં. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય આવો વીરવર પુરુષ ધરતીમાં જન્મ્યો નથી. એક સાથે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. અને અતિ અપરાધ રાવણે કર્યો છતાં 2 વાર મોકલે છે. હનુમાનને મોકલે, અંગદને મોકલે. તુલસીદાસજી લખે છે, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, આફત કાળ પરખીએ ચારી. જેની અંદર ધીરજ રાખવાની તાકાત, ભગવાન રામે ધીરજ રાખી. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ આપણે? કંસને માર્યો એટલે નહીં. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય. આ યુવાનો માટે કહું છું, બાપ, હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું, પણ આપણી ઉર્જા સંગઠનમાં રાખો, આપણી ઉર્જા આપણી ગતિમાં રાખો. આપણી ઉર્જા આ મોબાઈલના દુરુપયોગ કરવામાં નહીં. આ મોબાઈલે ટાળી દીધા આપણને. હા, અમુક અમુક તો મોબાઈલમાં ઓલું વ્યસન તો સારું, પણ આ વ્યસન જે છે, અમુક અમુક બીજો ધંધો જ નથી કરતા. રાતે નાળે બેઠા બેઠા મામ કરતા હોય, પુલ્યું પકડ્યું હોય. હવે એ પાછો માણસ કેવો કેવો ગાંડો થઈ ગયો મોબાઈલમાં. એક જણો આમ કરતો હોય ને, ઘીરે ગયો, 15 માળનું બિલ્ડિંગ હતું એનું, રહેતો હતો સૌદમાં ફ્લોર ઉપર. તે આમ કરતો, ધ્યાન મોબાઈલમાં. લિપ્સ બોલાવી, લિપ્સ આવી, દરવાજો ખુલ્યો તો આમ કરતો વયો ગયો. 14 નંબરનું બટન દબ્યું, લિપ ચાલુ થઈ ગઈ. મીડ્યો પાછો આમ કરવા, પણ વચ્ચે કોકે લિપ પાછી રોકેલી, કોકે બટન દબેલું હાથમાં માળવાળાએ. તે હાથમાં માળે ઊભી રહી, દરવાજો ખુલ્યો તો એને એમ જ થયું કે હું 14 જ પહોંચી ગયો. એ આમ કરતો વયો ગયો. જવાનું હતું 14:45માં, 7:45નો એ જ ખૂણાના ફ્લેટનું બટન દબ્યું તો અંદરથી બેને આમ કરતા જ આવ્યા. આમ કરતા દરવાજો ખોલ્યો, ઓલો આમ કરતો અંદર વયો ગયો. ઓલા બેન આમ કરતા રહોડામાં વયો ગયા. ઓલો આમ કરતો સોફે બેઠો. ઓલા બેન આમ કરતા પાણી આપ્યું. ઓલા આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં, ભાઈ સોફામાં હતા. 14:45 બેઠા હતા 7:45માં. એમાં 7:45 આવ્યો. એણે આમ કરતા દરવાજાને બટન દબ્યું. ઓલા ભાઈએ આમ કરતા દરવાજો ખોલ્યો. હવે 7:45 14:45 જોયો તો સોરી કીને 7:45 વી ગયો. એને થયું હું કોકના ઘરે વી આવ્યો. બોલો, શું આંધળા ભીત થયા છે સાહેબ.